મંદિર પાસે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ રોડ બનાવવાની કામગીરી કરવામાં ન આવી, જેના કારણે ચોમાસાની સિઝનમાં ઉબડ-ખાબડવાળા રોડ પરથી રાહદારીઓને પસાર થવું પડતું હતું, જેને લઈને રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી, તેમ છતાં રોડ બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં ન આવી હતી. તો હવે કોર્પોરેટરના ઈશારે વરસતા વરસાદમાં રોડ ઉપર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી છે. માનીતા લોકોની પ્રસન્નતા માટે કોર્પોરેટરના ઈશારે નાગરિકોના ટેક્સના પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. વિશાળનગર દત્ત મંદિરથી હરિનગર જવાના રસ્તે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી ન હતી. વિસ્તારના નાગરિકો અને વાહન ચાલકોને ઉબડ-ખાબડ અને ખોદેલા રસ્તા પરથી પસાર થવું પડે છે. પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી. આ રોજ વરસતા વરસાદમાં કાઉન્સિલરની સૂચનાથી પ્રજાના રૂપિયા ખર્ચીને ફક્ત માનીતા લોકોને ખુશ કરવા માટે દત્ત મંદિરથી કાલુના ચોક પાસે ડામર પાથરવાની કામગીરી દક્ષિણ ઝોનના ઇજનેર શાખા દ્વારા કરવામાં આવી છે. પ્રજાના રૂપિયાનો ખોટો વેડફાટ કરવાને બદલે કાઉન્સિલર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી માનીતા લોકોના કામ કરવામાં આવે અથવા નાગરિકોની સમસ્યા દૂર કરવા માટે કામગીરી કરવામાં આવે તે કાઉન્સિલર માટે જરૂરી છે. તેનો જવાબ કાઉન્સિલર આપે.